એટલે આ ખીચડી જો આપણા વિદ્યાર્થીઓ ખાય તો ખરેખર એમનું આરોગ્ય તો સુધરી જાય. હવે તમે જે પાયલોટ પ્રોજેક્ટ લીધો વડોદરામાં, ગુજરાત સરકારની સાથે મળીને તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો એની વાત અમને કહો. હવે સૌથી પહેલાં તો મેં સાહેબને વાત કરી કે જો આપણા દેશમાં અત્યારે કોઈ પણ દેશનું તમારે યુવાધન ચેન્જ કરવું હોય તો એની ફૂડ પેટર્ન બદલાવી દો. આપણા દેશમાં અત્યારે આ ફૂડ પેટર્ન બદલાઈ રહી છે, યુવાધન આખું બધું નશાના રવાડે ચડી ગયું છે. તો એવું સાત્વિક ફૂડ ચાલુ કરવામાં આવે જેથી વિચારો એવા રહીએ. અમને વડોદરા જિલ્લામાં અંકોડિયા ગામ છે, ત્યાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખીચડી અમને પ્રોજેક્ટ આપ્યો 90 દિવસ માટે. પણ બધાને એવું હતું કે દરરોજ બાળકો ખીચડી ના ખાય. હવે અમે તો બનાવવાનું કર્યું જાત જાતની ખીચડી. 125 બાળકો ઉપર પહેલો ભારતમાં પ્રયોગ થઈ રહ્યો છે ખીચડીનો. મિડ ડે મિલ આવે, મિડ ડે મિલ પહેલાં બાળકોને ખીચડી આપવાની. હવે અમારા પ્રિમાઇસીસમાંથી ખીચડી રેડી બની અને ત્યાં બાળકોને જાય અંકોડિયા ગામમાં ખીચડી એવા હોશે હોશે ખાય તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અમને પણ નવાઈ લાગી કે ખરેખર માતા પિતા વાલીઓ બાળકોને ખરેખર આવા સાત્વિક ભારતીય ફૂડ વિશે કોઈ સમજ આપતા નથી. અને આજે ખીચડી આજે ના આવી હોય તો બાળકો વેઇટ કરે કે ખીચડી ક્યારે આવશે ક્યારે આવશે. અને એક મોટું એક સંશોધન થયું કે જે બાળકો જે નહોતા આવતા સ્કૂલે આવી ખીચડી જોઈ અને એ લોકો પણ સ્કૂલે આવવા માંડ્યા. જે ખાય છે એની મજા તો કંઈક અલગ જ છે.